નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત આ ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 12ની અંદર HSC બોર્ડની અંદર આપણે ટેક્સ્ટબુકની અંદર યુનિટ 2નો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે યુનિટ 2નું જે રીડ 1 છે, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની, એ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વોલ્ટનો ભાઈ જે રોય ડિઝની છે, ખૂબ સરસ વાત કરે છે પાઠની અંદર કે એક સામાન્ય માણસ જે હ્યુમરને પણ સિરિયસલી, રમૂજને પણ એક ગંભીરતાથી લેતો, દોસ્તો, રમૂજને પણ કેવી રીતે સિરિયસલી લઈ અને જે ડિઝનીલેન્ડ આખું તૈયાર કરે છે, દોસ્તો, ડિઝની ટીવી શો, ડિઝનીલેન્ડ, સરસ મજાનું વર્ણન કર્યું છે. એક બેંક કરપ્ટ માણસ બની જાય, દેવાળીઓ માણસ બની જાય છે ને ત્યાંથી જે રીતે પ્રગતિ કરે છે, જબરજસ્ત પ્રગતિ કરે છે, દોસ્તો. ને જે એમનો મિકી માઉસ છે, 1968ની અંદર એમની 40મો જન્મદિવસ હતો. 1968ની અંદર મિકી માઉસનો ખૂબ કમાણી કરે છે, દોસ્તો. પણ એવા પ્રકારનો માણસ હતો એમની જે કંપનીની અંદર જે કામ કરે છે બધાના મંતવ્ય લેતો. ભલે અંતે તો એનું જ કરતો, જેમાં કોઈ શંકા કે કાંઈ પ્રશ્ન, કોઈ જાતનું કાંઈ રહેતું જ નહીં. પણ એક સરસ મજાનું કેરેક્ટર છે, દોસ્તો. એમના કાકા પાસેથી $500 લે છે. એમના એક કાકા છે એ રેલવેમાં નોકરી કરતા, અંકલ માઇક છે એ જ્યારે પણ રેલવે પસાર થતી ત્યાંથી એમના ઘર પાસેથી 2 સીટીઓ વગાડતા, એક 1 લોંગ એન્ડ 2 શોર્ટ, એક લાંબી અને 2 ટૂંકી, આવી 2 સીટીઓ છે એ વગાડતા. આ જ ટ્રેન્ડ એમનું એટ્રેક્શન બની ગયું છે ડિઝનીલેન્ડની અંદર, દોસ્તો. જે ટ્રેન પસાર થતી હતી એ જ. ખૂબ સરસ વાત કરી છે. જોઈએ આગળ પાઠને આપણે. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, બધી વસ્તુમાં વોલ્ટ છે એ ઇન્વોલ્વ થતો, દોસ્તો. પોતાની જાતને બધી વસ્તુમાં ઇન્વોલ્વ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ, એક ટીવી શો ચાલતો હતો. એમની અંદર જે સ્ટોરીમેન હોય છે એ એમના હાથમાં એક પોઇન્ટર હોય છે લાકડાનું. was outlined a sequence called how to ride a bicycle. જણાવે છે how to ride a bicycle, બાઇસિકલ કેવી રીતે ચલાવી. Now when you get on your bicycle, he began, એ શરૂઆત કરે છે, when you get your bicycle, તમે જ્યારે તમારી સાયકલની શરૂઆત કરો ત્યારે, હોલ્ટ સ્ટોપ્ડ him, તરત જ હોલ્ટ એમને અટકાવે છે અને શું કહે છે, ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. શું કહે છે? સરસ સેન્ટેન્સ છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. હવે સમજવાનું શું કહે છે એ આગળ કહે છે. He said, remember, યાદ રાખો, every kid isn't fortunate enough to have a bicycle of his own.
હવે આને સ્ટોરી મેં શું કીધું કે તમારી સાયકલ એવું કહે છે, તમારી સાયકલ. હોલ્ટ એમ કે છે કે એવરી કિડ ઇઝન્ટ હેવ ટુ હેવ અ બાઇસિકલ. દરેક બાળકને પોતાની બાઇસિકલ હોતી નથી. યોર બાઇસિકલની જગ્યાએ શું કહે છે? અ બાઇસિકલ શબ્દ વાપરવાનું કહે છે દોસ્તો. બધા બાળક પાસે બાઇસિકલ નથી હોતી, સ્વાભાવિક છે. મારી જોડે હોય બીજા જોડે ના હોય એમ કહે છે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીલેન્ડ જેવી સ્ટોરી ભાગ્યે જ કોઈ બીજાની હશે. એમના જે વિચારો છે, એમનું જે હઠીલાપણાના વિચારો છે દોસ્તો, એ જે રિયલાઇઝ કરે છે, એ જે ડ્રીમ છે, એ ડ્રીમને જે સત્યતા તરફ લઈ જાય છે દોસ્તો. અનરિયાલિસ્ટિક જે ડ્રીમ હોય છે એમને પણ રિયાલિસ્ટિકમાં પરિવર્તન કરતો દોસ્તો. એમની જે તાકાત હતી એ ઇમેજિનેશનની તાકાત હતી, જે કલ્પના શક્તિની જે તાકાત છે એ એમનું પીઠબળ હતું દોસ્તો. ફોર યર્સ, વર્ષો માટે હોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. નવો વિચાર હતો એમ્યુઝમેન્ટ પાર્ક માટેનો. શેના માટેનો વિચાર છે? એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે શું થાય? મનોરંજન માટેનો પાર્ક. બાગ બગીચો જે મનોરંજન માટેનો છે. It will be a potpourri of all the ideas conjured up by his fertile imagination. એમની જે ફળદ્રુપ કલ્પના શક્તિ, જો ઇમેજિનેશન કેવી, ફર્ટાઇલ ઇમેજિનેશન, જોજો શબ્દો કેવા વાપરા છે. ફર્ટાઇલ ઇમેજિનેશન, એમની જે ફળદ્રુપ કલ્પના શક્તિ છે એમનું કહે છે. But the idea of sinking millions of dollars into an amusement park, even the world's kind of amusement park, seems so preposterous that he would not mention it to anyone. એમનો જે પ્રોફિટ છે બધું એમને આમની અંદર વાપરવાનું નક્કી કર્યું છે હોલ્ટે છે. કોઈને કંઈ જણાવતો નથી. He just quietly began planning. માત્ર ને માત્ર એને એમની જે એમ્યુઝમેન્ટ પાર્ક છે એમની શરૂઆત કરતી હશે. કોઈને કંઈ જણાવતો નથી આઈડિયા. આ જે એમ્યુઝમેન્ટ પાર્ક છે એમનો આઈડિયા કોઈને જણાવતો નથી, ફક્ત એમની કલ્પના શક્તિથી જે આગળ ધપાવે છે દોસ્તો. અને પ્લાનિંગ પણ કરી દે છે. એઝ યુઝ્યુઅલ, though he infused all of us with his own enthusiasm, when he finally told us about the project, someone asked, how should the Disneyland look? આ કમ્પ્લીટ પ્લાનિંગ તૈયાર થઈ જાય છે ત્યારે કોઈ એવું પૂછે છે, એવો પ્રશ્ન કરે છે. કેવો પ્રશ્ન કરે છે? હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? આવો પ્રશ્ન કરે છે. How should the Disneyland look? આવો પ્રશ્ન કરે છે કે ડિઝનીલેન્ડ કેવું દેખાય છે, કેવું જણાય છે ડિઝનીલેન્ડ? આવો પ્રશ્ન કરે છે. ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ જવાબ મળે છે. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આવો જવાબ આપે છે. જો ઇટ શુડ
look like nothing else on this earth. એવું દેખાય છે આ પૃથ્વી પર એનાથી વિશેષ કંઈ નથી. એની જે કલ્પના શક્તિ છે, હું જે કરું છું એ શ્રેષ્ઠ છે, હું જે કરું છું એ બેસ્ટ છે, મારા જેવું કંઈ નહીં. એવું પ્રિડિક્ટેબલી આગાહી રીતે we had trouble raising money, but Disneyland did open in July 1955. Disneyland ક્યારે? કે જુલાઈ 1955 ની અંદર, જુલાઈ 1955 ની અંદર ડિઝનીલેન્ડ ઓપન. આર્થિક રીતે, પૈસાકીય રીતે એમને તકલીફ હતી, પણ જ્યારથી ડિઝનીલેન્ડ ઓપન થયું ત્યારથી એમને બધા છે એ પ્રોબ્લેમ એ બધા પૂરા થઈ ગયા દોસ્તો. એમના સંપૂર્ણ પ્રોબ્લેમ પૂરા થઈ ગયા છે. આ ડિઝનીલેન્ડે એની જે કાંઈ પણ આર્થિક દેવાળિયાપણું હતું, આ બધું દેવાળિયાપણું છે એમનું નાબૂદ કરી દીધું દોસ્તો. સમય છે ને, આપણે કહીએ છીએ સમય સમય ही બલવાન નહીં, મનુષ્ય બલવાન. આગળ શું થાય છે? Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. Millions of people flock, કરોડો લોકોના ટોળાઓ આજે જોવા આવે છે. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park starting as happily as any tourist. બધા ટુરિસ્ટ જે આવે છે આનંદથી એમને જોવે છે. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunates, and success never changed Walt. આ સેન્ટેન્સ જબરદસ્ત છે. Success never change the Walt. આટલી મોટી સફળતા મળી છતાંય હોલ્ટના માઇન્ડની અંદર, હોલ્ટના જે રહેણીકેણી છે, હોલ્ટની જે લાઈફ છે, એમની અંદર કોઈ જાતનો ચેન્જ થયો નહીં દોસ્તો. એક થિંકિંગ કરો, ખાલી $500 એમના અંકલ પાસે ઉછીના લઈ અને એક બેંક કરપ્ટ માણસ બની ગયો, બેંક કરપ્ટ યાની દેવાળીઓ માણસ બની ગયો. ત્યાંથી લઈ અને જ્યારથી ડિઝનીલેન્ડ ઓપન થયું, ક્યારે થયું? તો કે જુલાઈ 1955, જુલાઈ 1955ની અંદર જ્યારથી ઓપન થયું, કરોડો લોકોએ ડિઝની, આપણે પણ જોઈએ જ છીએ, ડિઝની ટીવી શો આવે છે, ડિઝનીલેન્ડ જે ટ્રેનવાળા ચલચિત્રો આવે છે, એ જ આ હોલ્ટ. છતાંય પણ હોલ્ટમાં કોઈ જાતનું ચેન્જ થયું. આવડી મોટી સફળતા મળી છતાંય પણ હોલ્ટની અંદર કોઈ જાતનું ચેન્જ થયું નહીં દોસ્તો. આ ખૂબ અગત્યની બાબત છે. એ જે છે એવો ને એવો રહે છે દોસ્તો. He remained the simplest of the men. એવો ને એવો સાદગી ભૈરવ માણસ છે એ રહે છે. He had parties and his idea of night out was a burger and chili at some little restaurant. His only extravagance was a minute's railroad that around of grounds of his home. બાર પાર્ટીના આઈડિયા એવું કોઈ જાતનું કાંઈ નહીં. એ સિમ્પલેસ્ટ મેન જ રહે છે, એક સાદગીપૂર્ણ માણસ રહે છે. What do you do with all your money? A friend once asked him. એકવાર એમનો મિત્ર એમને પૂછે છે, આટલા બધા પૈસાનું કરશો શું તમે? આવું પૂછે છે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને શું કહે છે? વોલ્ટ કે I fertilize that field with it. આજે ખેતર છે
એ ખેતરને હું ફળદ્રુપ બનાવીશ. ખેતર મતલબ સ્ટુડિયો. આ જે સ્ટુડિયો છે મારો, આ સ્ટુડિયોને હું ફળદ્રુપ બનાવીશ. And it is true that Holt plugged money back into the company almost as fast as it came in. એ કંપનીમાં જેટલા ઝડપથી પૈસા આવ્યા છે એ બધા એટલા સ્પીડમાં એ કંપનીની અંદર વાપરે છે દોસ્તો. Being solvent for the first time since he started in business gave Holt a chance to develop other ideas. આ જ્યારે કંપનીની શરૂઆત કરે છે ત્યારે એમના જે બીજા વિચારો છે એ આઈડિયાનો ડેવલપ કરે છે, નવા નવા વિચારો એમની અંદર ઉમેરો કરે છે. હોલ્ટ કારણ કે એ ઇમેજિનેશનનો માણસ છે દોસ્તો, એ કલ્પના શક્તિનો માણસ છે. આવી રીતે કલ્પના શક્તિ એ વિકસાવતો જાય, સ્વાભાવિક છે. This includes the development of Mineral Kind, a California Institute of Art for which he donated the land and several million dollars. એ થોડાક $1 million દાન પણ કરે છે કેલિફોર્નિયા આર્ટ યુનિવર્સિટી માટે. And most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. અમેરિકાનું સિટી છે ફ્લોરિડાની અંદર. Tragically જોઈએ, in the midst of all this activity, Holt was stricken with this fatal illness. એક ગંભીર બીમારીનો, એક જીવલેણ બીમારીનો એ ભોગી બને છે. Holt was stricken with this fatal Holt was stricken with this fatal illness. એક ગંભીર બીમારીનો ફાટલ એટલે આમ તો જીવલેણ થાય, એક જીવલેણ બીમારીનો એ ભોગ બને છે હોલ્ટ છે સમય જતાં. I heard him refer to this cruel blow only once. એક જ વાર મેં એમના મોઢે સાંભળ્યું છે. રોય એમ કહે છે આ જે ઘાતકી બીમારી છે, whatever it is I have got, he told me, don't get it. I visited him in the hospital my night before he died. Although desperately ill, he was full of plans for the future as he had been in all life. રોય એમ કહે છે કે જે એમનું મૃત્યુ થયું એની આગલી રાત્રે જ્યારે મેં એમની હોસ્પિટલની મુલાકાત લીધી હતી, આ જે હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે પણ મેં જોયું આવડી મોટી જીવલેણ બીમારીનો સામનો કરી રહ્યો હતો, છતાં પણ એ હજી પણ એના જે વિચારો, જે ડિઝનીલેન્ડના જે વિચારો છે એમાં ને એમાં રચ્યો રહ્યો હતો. એમાં જ શું કરવું શું ના કરવું આ ડિઝનીલેન્ડમાં એ જ વિચાર્યા રાખે છે. What is to say that Disneyland will never be finished and it never will. શું કહે છે વોટ, શેનાથી શું કહેવાથી ટેવાયેલો? ડિઝનીલેન્ડ will never be finished and it will. હોલ્ટ શું કહેવાથી ટેવાયેલો હતો? તો કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂર્ણ નથી, ક્યારેય પૂર્ણ ડિઝનીલેન્ડ છે એ થશે જ નહીં, ક્યારેય નહીં થાય. આવડી મોટી બીમારીનો સામનો કર્યો છતાંય એમના જે સ્વપ્નો છે દોસ્તો
કે ડિઝનીલેન્ડ છે એ ક્યારેય પૂર્ણ થશે જ નહીં. I like to think too that Walt Disney's influence will never be finished. હું પણ એવું કહું છું, એમ રોય એમનો ભાઈ કહે છે કે હોલ્ટની જે અસરો છે ડિઝનીલેન્ડ ઉપર એ ક્યારેય પૂર્ણ થશે જ નહીં. That through his creation, future generation will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. જે બાળકોના રમકડા સાથેની રમતો હોય, કોઈ સિલી થિંગ્સ હોય, નાની એવી વસ્તુ હોય, બાથટબની હોય, ડ્રીમની હોય, સિંગ ઇન ધ બાથટબ, બાથરૂમ સિંગર જેને આપણે કહીએ છીએ, કે કોઈ સપનાઓ હોય છે આ ક્યારેય પૂર્ણ નહીં થાય. ક્યાંથી ક્યાં પહોંચે છે એ દોસ્તો. એક એમના અંકલ માઇક, એમના જે કાકા છે, એમના કાકા પાસેથી $500 ઉછીના લઈ અને એક મિકી માઉસ છે, આ જે મિકી માઉસ છે એમનું લાઈફ આખી બદલાવે છે દોસ્તો. કેટલાક કરોડો લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લે, ડિઝની ટીવી શો જોવે છે, મેગેઝિન્સ એમના ખરીદે છે દોસ્તો. એક બેંક કરપ્ટ માણસ બેંકના હિસાબે દેવાળીઓ બની જાય છે. એ બેંક કરપ્ટ માણસ છે એ કેવી મહેનતથી, અને એ પણ કેવી મહેનત તો કે હ્યુમરને પણ સિરિયસલી નહોતો દોસ્તો. આ જે હ્યુમર છે, આ હ્યુમર એટલે શું થાય તો કે રમૂજ. રમૂજ એટલે હાસ્ય. આપણે હોય તો શું કઈ જોક્સ કરે હસીને ખીખી કરીને પૂરું. આ વોલ્ટ ડિઝની હાસ્યને પણ સિરિયસલી લેતો દોસ્તો. કેવી રીતે લેતો? સિરિયસલી. સિરિયસલી એટલે શું થશે તો કે ગંભીરતાથી. અને એમાંથી જ એમની જે જમીન છે, મતલબ એમનો જે સ્ટુડિયો છે, એ સ્ટુડિયોને એ ફર્ટિલાઇઝ કરતો જતો, મતલબ ફળદ્રુપ બનાવતો જતો. એમને ફળદ્રુપ એમાં ને એમાં બનાવે છે. સરસ મજાનું પાઠ છે. આ જે યુનિટ 2 એમનો જે રીડ 1 છે એ એમની અંદર ફંક્શન પણ છુપાયેલું છે. આમાં કયું ફંક્શન છે તો કે શોવિંગ રિઝલ્ટ. શોવિંગ રિઝલ્ટ નામનું ફંક્શન છે દોસ્તો. આ ફંક્શનનું નામ પણ આપણે યાદ રાખવાનું છે, શોવિંગ રિઝલ્ટ. આ રીતે યુનિટ 2 અને એનો રીડ 1 છે અહીં પૂર્ણ થાય છે. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની એ અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર એમના જે કમ્પ્રિહેન્શન છે એ અને પ્રશ્ન જવાબ જે તમારે તૈયાર કરવાના છે એની આપણે ચર્ચા કરીશું.